अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आ स्कूल અને હોલની અંદર આપણા બીજો સત્સંગ છે। ગઈ વખતે ઘણી બધી વાતો થયેલી સત્સંગની। આપણે બધા ભારત વર્ષમાં સત્સંગ શબ્દ તો બોલીએ છીએ, પણ સત્સંગનો મીનિંગ શું છે એ ખબર નથી। સત્સંગ એટલે પાપ પુણ્ય નહીં, સત્સંગ એટલે આત્માની ઓળખાણ કરવાનું પુરુષાર્થ। સત સત્ય નહીં, શું કહે છે? સત્ય હંમેશા અવસ્થાવાળું હોય, કેવું હોય છે? અને સત હંમેશા પરમેનન્ટ હોય, એ બદલાય। આત્મા ના બદલાય, પણ અવસ્થા સમજાય છે ને? બાળપણ, યુવાની, ઘડપણ, એકને એક વ્યક્તિને છોકરોએ કહેવાય, અને પછી બાપે કહેવાય, અને પછી હસબન્ડે કહેવાય, કાકોએ કહેવાય, બોલતા નથી, એને અવસ્થા કહેવાય, સત્ય કહેવાય। પણ શું કહેવાય? પણ સત નહીં। અને હું આત્મા છું એ સત કહેવાય, ગમે તે અવસ્થા હોય જન્મથી મોત સુધીની, પણ હું કોણ છું? આત્મા। એ બદલાય? હવે ખ્યાલ આવે છે? સત્ય અને સતની વચ્ચે આપણે સત્સંગ કરીએ છીએ, સત્ય સંગ નથી કરતા। શું કીધું? સત્ય સંગ નથી કરતા, સત્સંગ કરીએ છીએ। સત એટલે કે આત્મા, સત એટલે કે અવિનાશી। અવિનાશી એવા આત્માનો સંગ કરવો, સમીપ જવું, એને ઓળખવા, અનુભવવા પ્રયત્ન કરવો, એનું નામ સત્સંગ કહેવાય। અને પાપ પુણ્ય પ્રાયશ્ચિતની વાત કરવી એને ધર્મ કહેવાય, સત્સંગ। હવે સમજી ગયા? ધર્મની વાતો તો બધા ધર્મમાં હોય, સત્સંગની વાતો ના હોય। સત્સંગ મુક્તિ માટે છે અને ધર્મ પુણ્ય માટે છે। બંને શબ્દ કેવા થઈ ગયા? પાપ પુણ્યથી જન્મ મરણ મળે ને આત્માના અનુભવથી જન્મ મરણ થાય, તો બંને શબ્દ કેવા થઈ ગયા? એટલે પહેલા સત્સંગ શું છે એ સમજવાનું। ખ્યાલ આવ્યો? આ તો દરેક ધર્મ વાળા કે છે અમે સત્સંગ કરીએ છીએ, શું કે છે? પણ વાત શેની કરતા હોય? બોલો ને। આમ કરવાથી પુણ્ય થાય, આમને પાપ કહેવાય, અને આમ કરવાથી પ્રાયશ્ચિત થાય, તો એને સત્સંગ કેવી રીતે કહેવાય? એને ધર્મ કહેવાય, એને શુભાશુભ માર્ગ કહેવાય। શું કહેવાય? એને મુક્તિનો માર્ગ। એટલે અનાદિ કાળથી અને આ ભાવમાં પણ આપણે આટલું બધું ફર્યા, પણ સત્સંગ કોણે કહેવાય એની પરિભાષા જ ખબર નથી। અમે ક્યાં જઈએ છીએ? તો કે સત્સંગમાં જઈએ છીએ। શું કરશું? તો કે ત્યાં જવાથી પુણ્ય બંધાય। સમજાય છે? આ ના સમજાય। સત્સંગ એ પાપ પુણ્ય માટે નથી, સત્સંગ એ પાપ પુણ્ય બંને ખલાસ કરવા માટે છે। પુણ્ય પણ ના જોઈએ અને પાપ પણ ના જોઈએ। કેમ? કારણ કે પોતાનો અનુભવ કરવો છે, પારકાનો અનુભવ। આ દુનિયામાં પોતાને બીજી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો પુણ્ય જોઈએ, બોલતા નથી। મારે મારો અનુભવ કરવો, એમાં પુણ્યની જરૂર છે? સમજાય છે ને? મારે કોઈ ભૌતિક વસ્તુ જોઈએ તો પુણ્યની, મારી કોઈ ઈચ્છા પૂર્તિ કરવી હોય તો પુણ્યની, પણ મારે તો મારા આત્માનો જ અનુભવ કરવો છે, તો પાપ અને પુણ્ય બેયની જરૂર નથી। મારા સ્વરૂપની ઓળખાણ કેમ થાય
એ સમજવાની જરૂર છે. અને સ્વ સ્વરૂપની ઓળખાણ ત્યારે થાય કે સ્વ સિવાયનું પર શું છે એ બરાબર જાણી રહીએ તો ખબર પડે કે સ્વ શું છે. આ તો આપણી પાસે સ્વ અને પરનું ભેદાંકન જ નથી. આત્મા શબ્દને તો આપણે બધા બોલીએ છીએ, પણ સમજીને બોલતા નથી. કારણ કે પારંપરિક શબ્દ છે, ધાર્મિક શબ્દ છે, બધા જ શાસ્ત્રોમાં આત્મા શબ્દનો ઉલ્લેખ છે. એટલે આપણે બોલીએ, સાંભળીએ, વાંચીએ એ તો આવવાનું જ છે, પણ સમજતા નથી. શું નથી? તો આજે આપણે આત્મા અને અનાત્મા શું છે એ સમજીએ અને પછી આગળ વધીએ. આ દુનિયામાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ અને દુઃખ એ તમારી પોતાની બુદ્ધિની કલ્પના છે. શું છે? સુખ દુઃખ એ કુદરતે બનાવ્યું. સુખ દુઃખ તમારી વ્યક્તિગત માન્યતા છે. કેવી છે? એક વ્યક્તિ પાસે પૈસા નથી એટલે દુઃખી છે, બીજો કહે છે બહુ પૈસા છે એટલે દુઃખી છું, ત્રીજો કહે છે હું મારી પાસે પૈસાને સ્પર્શ કરું તો દુઃખી થઉં કારણ કે હું સંન્યાસી છું. બોલતા નથી. તો કોઈ એક વ્યાખ્યા છે? સુખ દુઃખની કોઈ એક વ્યાખ્યા છે? 25 વર્ષે કુંવારો છોકરો એમ કહે છે કે છોકરી નથી મળતી એટલે દુઃખી છું, અને પરણેલા કે છે પરણ્યા છે એટલે દુઃખી છું. હવે બેમાંથી સાચું કોણ? જો બોલતા નથી. પરિભાષા છે કોઈ? છોકરા નથી એટલે દુઃખી છે તો બાધા રાખે છે, બીજા કે છે એટલે દુઃખી છે. વ્યાખ્યા છે કોઈ જગ્યાએ? ગામડામાં છોકરો કે છે હું ભણ્યો નથી એટલે દુઃખી છું કે સારી જોબ, પણ ભણેલોય દુઃખી છે કે જોબ નથી મળતી. તો દુઃખની કોઈ પરિભાષા છે કે સુખની પરિભાષા છે? નોકરી મળે તોય દુઃખી છે કે પગાર હરખો મળતો નથી, પગાર મળે તોય દુઃખી છે કે પ્રમોશન નથી મળતું, પ્રમોશન મળે તોય દુઃખી છે ટ્રાન્સફર થઈ જાય છે. તો દુઃખની અને સુખની કોઈ પરિભાષા છે? તમારી માન્યતા. તમારી નાના હોય, મુક્તપણે રમતા હોય, કોઈ ટેન્શન ના હોય, એટલે આપણે મોટાને જોયું કે આ મોટા કેવા સુખી છે, એ ગાડીઓમાં ફરે છે, પૈસા વાપરે છે, એટલે આપણને લાગે આપણે બી આવા થઈએ. નાના હોઈએ, કોઈ ટેન્શન ના હોય, કોઈ ઉપાધિ ના હોય, સુખી જ હોય. પણ મોટાને જોઈને લાગે આપણે આવા થઈએ ત્યારે સુખી. જ્યારે એવા થઈએ ત્યારે ખબર પડે કે ના, આમાં તો કોઈ સુખ છે જ નહીં. સમજાય છે? એટલે માણસ સમય કલ્પના બદલ્યા કરે છે. સુખ દુઃખની કોઈ પરિભાષા નથી. ભિખારી હોય એને મંદિરની બહાર ઊભો હોય અને 5 રૂપિયા આપીએ તો એને સુખ લાગે કે દુઃખ? બોલો. એ જ મંદિરની બહાર કોઈ BMW ગાડી લઈને આવે અને એ દર્શન કરીને પાછો આપે, એને 5 રૂપિયા આપો તો? બોલો. તો વ્યાખ્યા છે કે 5 રૂપિયાથી સુખ જ મળે? એ તો તમારી વ્યક્તિગત માન્યતા છે ને. એમ આ જગતમાં સુખ દુઃખ એ હકીકત માન્યતા છે. પણ કર્મનો ભોગવટો જેમ રામકૃષ્ણ મહાવીરને ભોગવવો પડ્યો હતો એમ આપણને પણ ભોગવવો પડશે. કર્મનો ભોગવટો ફરજિયાત છે. સુખ દુઃખ એ તમે આપેલા ટાઇટલ છે. જે મકાન તમને ગમતું નથી 25 વર્ષ રહ્યા પછી, એ મકાન તમે વેચો છો, લે છે એને પાછું ગમે છે. જો બોલતા નથી તો આ શું છે? હકીકત છે કે માન્યતા? વિચાર કરો.
સમજાય છે? કોઈ જગ્યાએ સુખ દુઃખ જેવું કશું છે જ નહીં. અહીંયા આગળ આવી જાઓ, વચ્ચે લાઈનમાં થોડા આગળ જાઓ. તમે એટલે હા, જગ્યા હોય તો ઉપર બેસો. ફાઇન. બસ. જ્યાં સુધી ખુરશી હોય ત્યાં સુધી ખુરશીમાં બેસો. આ બધી લડે જ ખુરશી નહીં છે. એટલે પેલા વાતને સમજો કે સુખ દુઃખ જેવી વસ્તુ આ દુનિયામાં કુદરતે આપી નથી. અહીંયા કારેલા વાવું ને અહીંયા કેરીનો ગોટલો નાખ્યો ને અહીંયા કારેલાના બીજ મેં જમીનમાં નાખી દીધા 6 મહિના પહેલા, ઉપર માટી લગાવી દીધી. હવે કુદરત એને પાણી આપશે, હવા આપશે અને પ્રકાશ આપશે. બરાબર? તો બંને ઉગશે ને? તો ઉગાડશે કોણ? બોલો. કે ખેડૂત ખેંચી મોટું કરે છે. કોણ કરે છે? હવે અહીંયા કારેલા ઉગે ને અહીંયા હવે ઉગે તારે છોકરાઓને કારેલા ભાવે, કેરી ભાવે. તો કે કારેલા કેમ ઉગાડ્યા? કુદરતનું વાંક? બોલતા નથી. બોલો ને. તો તમે બીજ નાખ્યા એનું ફળ આપે છે ને. તો કુદરત શું કહે છે? તમે જે કર્મના બીજ નાખ્યા હતા ગયા અવતારમાં, એનું આ અવતારમાં શું આપો છો? પણ ફળમાં તમે ટાઇટલ શું કામ આપો છો? ગમતું ના ગમતું. કારેલાનું બીજ કોઈ નાખ્યું છે? તમે જ નાખ્યું છે. અને કેરીનું બીજ અને હું શું કરું છું? બીજનું શું આપું છું? એમાં કુદરતનો વાંક છે? બોલો. સમજાય છે ને? મારી વાત સમજાય છે? એટલે આ જગતમાં પસંદ ના પસંદ એ પણ આજનો તમારો અભિપ્રાય છે. પણ કુદરતે તો ગયા અવતારના કર્મનું આજે શું આપ્યું છે? ફળમાં તમારી પસંદગી ના પસંદગી એ તમારો અભિપ્રાય છે. કોઈ રાજાના ઘેર જન્મે ને કોઈ ભિખારીના ઘેર જન્મે, તો પસંદગી છે કે કર્મનું ફળ છે? ફળ આવે ત્યારે આપણને લાગે કે આવું કેમ છે? માં કુદરતનો વાંક છે? એટલે કહેવાનો મતલબ સમગ્ર જીવન સુખ દુઃખ માટે નથી, કર્મ ભોગવવા માટે છે. અને તમે જેને સુખ માનો છો, બંગલા, મોટર, ગાડી, પરિવાર, સાધન, સંપત્તિને સુખ માનો છો, અને તમારી પુણ્યથી તમને બધી વસ્તુ મળે પણ છે, તોય પણ મૂકીને બોલતા નથી. એ સુખવાળી વસ્તુ પણ ખ્યાલ આવ્યો? અને શરીરે રોજ નવડાવો, ધોડાવો, અત્તર લગાવો, મેકઅપ કરો, તોય મૂકીને બોલતા નથી. બધી એક્સરસાઇઝ નકામી. હા કે ના? કામ કાળા કરે ને વાળ ધોળા થાય. કુદરતની કરામત તો જુઓ. કામ કાળા કરે ને વાળ કેવા થાય? અને પછી પાછો માણસ કાળા કામ કરવાનો કલર કરે પાછો, એટલે ધોળા દેખાય. अपनी कहावत है ने, सच्चाई छुप नहीं सकती बनावट के, और खुशबू आ नहीं सकती कभी गमे એટલી બનાવટ હોય. ઓરિજિનલ એ ઓરિજિનલ અને ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ. એ દેખાયા વગર રહે નહીં. અમારે ત્યાં પેલા ગુજરાતનું અમદાવાદથી આવું છું, મારું નેટિવ પ્લેસ. તે વખતે પિક્ચરો પડતા હતા અમારા અમદાવાદ સિટીમાં. તો બધા હીરો હિરોઈન ત્યાં આગળ રસ્તા ઉપર ગીતો ને બધાનું રેકોર્ડિંગ થાય. તો અપ ટુ ડેટ મેકઅપ કરીને આવ્યા હોય, અને જેવો વરસાદ પડે એટલે બધા કદરૂપા થઈ જાય. બોલતા નથી. મેકઅપ શું થઈ જાય? ઉતરી જાય. ખ્યાલ આવે ને? અહીંયા આંખમાં કાજલ લગાવ્યું હોય, ખ્યાલ આવ્યો? એ ઉતરે એટલે મહાકાળી જેવું લાગે. જોવા જેવું થાય સર. એટલે સમજવા જેવું છે. આપણે એમાં આપણી જિંદગી આવી જ છે આખી. ના ગમતા સંજોગો આવે ત્યારે એવું થાય. ગુસ્સો આવે, ક્રોધ આવે, ટેન્શન આવે. એટલે આખી જિંદગી આપણી સુખની ખોજ માટે જાય છે. પણ આ દુનિયામાં સુખ જેવી કોઈ વસ્તુ નથી, અને દુઃખ જેવી પણ વસ્તુ નથી. માત્ર કર્મનો હિસાબ. એને તમારે જે ટાઇટલ આપવું હોય આપી શકો.
પણ સુખ છે ખરું, સુખ છે ખરું, પણ બહાર નથી, અંદર છે. ક્યાં છે? અંદર એટલે આત્મા. અંદર એટલે શરીરમાં નહીં. શરીરમાં હોય તો ડોક્ટરો ઓપરેશન કરીને કાઢી લે, બોલતા નથી. આ ડોક્ટરોને હાથમાં આવે એવું નથી. અંદર એટલે આત્માનું. સુખ આત્મામાં છે, અંદર, અને ખોડીએ છે. બોલો હવે ક્યાંથી મળે? અમારું એક સૂત્ર છે કે દુનિયા કે છે ભગવાન ઉપર છે. ક્યાં છે? ઉપર. દુનિયા કે છે ભગવાન ઉપર છે, લોકો ખોળે છે બહાર અને છે અંદર. હવે ક્યારે મેળ પડે સાહેબ? સમજાય છે? કે છે ઉપર, ખોળે છે બહાર અને છે અંદર. આમાં જ લોકો ગૂંચાયા છે. શું છે? ગોતવા ક્યાં ગળી? એટલે સુખ એ આત્માનો સ્વભાવ છે. શું છે? એ છે ત્યાં સુધી તમને અજ્ઞાનતાથી બહારની વસ્તુમાં સુખ દુઃખ ભાસે છે. એ છે એટલે. એ નથી તો સુખ દુઃખ પણ લાગતું નથી. બોલો. એ છે તો સત્તા સંપત્તિ સંબંધ સાધનનો અનુભવ કરી શકીએ છીએ. એ નીકળી ગયા પછી સમજાય છે? સાચું સુખ અંદર છે અને માનેલા સુખ દુઃખ બહાર છે. કેવા સુખ? હા. ક્યારે આવ્યો? અમારે એક હસબન્ડ વાઈફ યંગ આયા તો મેં પ્રશ્ન પૂછ્યો ખાલી, દેખો તમે તમારા પતિને શું માનો છો? તો કે હું પતિને પરમેશ્વર માનું છું. શું માનું છું? હું પરમેશ્વર કેમ માનું છું? કે હું એની ભગત છું. શું કહે છે? તો મેં કહું ભગત થવાની શું જરૂર? તો કે ભગતને ભગવાન બસ જ હોય. ના સમજાય? બોલો. એમ કઈ કહી દીધું કે મારા તાબામાં. આમ સીધું તો ના કહેવાય ને. એટલે દુનિયા રંગ રંગીલી છે. કેવી છે? હા. એટલે સાચું સુખ આત્મામાં છે. આત્માનું જન્મ જીવન મૃત્યુ નથી. શરીરનું જન્મ જીવન મૃત્યુ છે. હવે આગળ વાત કરીએ આ શરીરની. આખી દુનિયામાં 9 અબજની પોપ્યુલેશન છે, હ્યુમન માણસની. 9 અબજની વસ્તીમાં જે માણસની ડિઝાઇન છે, હું હાઈટ વેઇટ કે કલર પૂછતો, હું ડિઝાઇન પૂછું છું. તો 9 અબજની વસ્તીમાં મનુષ્યની ડિઝાઇન સરખી છે કે જુદી જુદી? બોલો. સરખી છે. સરખી કેમ છે? આપણું શરીર હોય તો આપણી ચોઈસ હોવી જોઈએ ને. બોલો. છે? તો ક્યાં ડિઝાઇન કોણે બનાવી? આપણી પાસે ચોઈસ કોઈ કે મારે, હું તો રાજા છું, મારે 4 આંખો જોઈએ તો મળે ના. રામકૃષ્ણ મહાવીરનું ડિઝાઇન પણ આ જ હોય. એટલે પહેલું ડિઝાઇન કુદરતે બનાવી. બીજું આ ફિઝિકલ બોડી જે પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી જળ વાયુ અગ્નિ ને આકાશ. આ પંચ મહાભૂત પણ કોના છે? ડિઝાઇન ને કુદરતની, શરીર એ કુદરતનું. હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું, કર્મ ભોગવવા માટે. તો આ શરીરને શું જોઈએ? હવા પાણી ને એ પણ કોણ આપે? ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું, હવા પાણી ખોરાકે એને પચાઈને લોહી પણ કોણ બનાવે? એ લોહીને 24 કલાક આખા શરીરમાં સપ્લાય કોણ કરે? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? ને છેલ્લે આ પંચમહાભૂત ક્યાં બળી જાય? બોલો. તો આપણું શું છે? બોલતા નથી. આપણું કાંઈ નથી. કાંઈ નહીં માટે આટલું બધું કરીએ છીએ.
વિચાર કરો, શરીર જ કોનું છે? હવે આ શરીર કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન જે શરીર સાથે જોડાયા છે એ કોના હોય? બોલો. અને આપણે મારું મારું કરીને મરી જઈએ છીએ. યસ કે નો? આનું નામ અજ્ઞાન. આનું નામ આત્મા સિવાય શરીર અને શરીર સાથે જોડાયેલા જન્મ, જીવન, મૃત્યુ અને શરીર સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું કોનું છે? એમાંનું કશું આપણું હતું નહીં, છે નહીં અને રહેવાનું પણ નથી. આત્મા સિવાય બધું જ કોનું છે? આટલું સમજાય તો કર્મ બંધાય. શરીર એ કુદરતનું, સંજોગો એ કુદરતના, શક્તિ પણ, જન્મ પણ કુદરતનું, જીવન પણ અને મરણ પણ. તો પછી મારે રાગ દ્વેષ કરવાનું કારણ શું? વધે તોય શરીર પાસે, ઘટે તોય, જન્મે તોય શરીર ને મરે તોય, ને શરીર કોણ છે? તો પછી મારે શું કામ રાગ દ્વેષ કરવાની જરૂર? બોલતા નથી બધા. બોલો, કશું છે આપણું? સાચી વાતે આપણે સમજ્યા નથી, એની આ દશા બેઠી છે. સમજાય છે? અને મોટા ભાગના ધર્મગુરુઓ એક જ શીખવાડે છે કે શુભ ક્રિયા કરવાથી કર્મ બંધાય છે. એમ જ શીખવાડે છે ને બધા ધર્મગુરુઓ, બરાબર ને? પણ ક્રિયાથી ક્યારે કર્મ બંધાતા નથી. કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન? ધર્મનો નહીં. કોનો કાનૂન છે? કોઈ પણ ક્રિયાથી, શુભ કે અશુભ ક્રિયાથી કર્મ બંધાતા નથી. કર્મ ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં લખેલું છે? બોલતા નથી. પણ આ તો કહેતા ભી દીવાના और સુનતા ભી દીવાના. બેયનું ચાલે ગાડું. ખ્યાલ આવ્યો? આમને ઘર ચલાવવાનું છે ને પેલા લોકોને સંસ્થા ચલાવવાની છે. બોલતા નથી તો બેયનું ચાલે ને. પેલા કે છે ને જે આવડે છે ને આપણે હાજી આ કરીએ તો બેયનું ચાલે ને. ભલે ને સાચું હોય ખોટું હોય પણ ચાલે તો ખરું. ખ્યાલ આવે ને? એટલે કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. મન, વચન, કાયાથી થતી વસ્તુને ક્રિયા કહેવાય. વિચારો છો, વાણી બોલો છો, વર્તન કરો છો, એને શું કહેવાય? ક્રિયા. ક્રિયા માત્ર કર્મ ફળ છે, પરિણામ છે. અને ભાવ એ કર્મ છે. ભાવ જોઈ શકાય અને જે વિચારો, વાણી, વર્તન જોઈ શકાય છે એ કર્મ નથી પણ કર્મ. જે જોઈ શકાય છે એ કર્મ, અને જે જોઈ ના શકાય પણ ભાવ છે એ શું છે? બધાને સમજાય છે કે નથી સમજાતું? એટલે અનાદિકાળથી પાણી લાવજો. એટલે અનાદિકાળથી આ જ ચાલે છે. અજ્ઞાન માન્યતાઓ કેટલી છે? કેવી માન્યતા? અને એમાં પછી આપણે માનીએ કે આપણું સારું થાય. એટલે આ અજ્ઞાન માન્યતાથી માણસ મૂંઝાયો છે. કુદરત કહે છે શરીર મારું, શ્વાસ મારું, પાણી મારું, ખોરાક મારું, આ મકાન, મિલકત બધું મારું છે. તને શેની ચિંતા છે? બોલતા નથી.
તું આવે તારે કશું લાવતો નથી અને જાય તારે એ તો આંખેથી દેખાય છે કે નહીં? તો પછી જન્મ્યા પછી તને આપું છું, મરતી વખતે લઈ લઉં છું જે બાકી રહ્યું હોય તે. યસ કે નો? તો તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? ત્યારે ક્યાં 4-5 અવતાર માટે લઈ જવાનું છે કમાઈને? સમજાય છે? 7 પેઢીની ચિંતા કરે છે. સમજાય છે? કેવી અજ્ઞાનતા! કુદરત કે મેં કોઈ પણ મનુષ્ય જન્મેલો છે એને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી આપી. હા કે ના? બોલતા નથી. આપણે આપણી મરજીથી શ્વાસ લઈએ છીએ? શ્વાસે મરજીથી લેવાતો તો બીજી કઈ ક્રિયા આપણાથી થઈ શકશે મરજીથી? ઘણા કહે છે અમે અમારી મરજીથી શ્વાસ લઈએ છીએ. ક્યારે? મેં કીધું તો રાતે ઊંઘ્યા પછી કોણ લે છે? તો કે એ ખબર નથી. કોઈ માણસ રાખ્યો છે? તો જે રાતે લે છે એ કે બે અલગ અલગ પાલી શિફ્ટ રાખી છે? પણ માણસને સાચી સમજણ આવું છે. અનાદિકાળથી આ જ ચાલે છે. અને સાચી સમજણ ના હોવાથી માણસો સામાજિક અને ધાર્મિક બાબતોમાં ગૂંચાઈ ગયા છે. શું થઈ ગયા છે? સમાજની અંદર કોણ સાચું કોણ ખોટું એ ખબર નથી. ઘણી વખત ખોટું કરનારો સુખી હોય ત્યારે એવું લાગે કે આપણે કેમ ના કરીએ? ખ્યાલ? ઘણી વખત સાચું કરનારાને સન્માન મળે તો આપણને એવું થાય કે આપણે પણ સાચું કરીએ. આવી રીતે લોક માન્યતાથી માણસો ગૂંચાય છે. ચાલશે. આવી રીતે લોક માન્યતાથી બધું ગૂંચાયું છે. એટલે આ જગતમાં સાચી વસ્તુ શું છે એ મનુષ્યએ સૌથી પહેલા જાણવું જોઈએ. નહીતર મહેનત કરવાથી ફળ મળે છે એ માન્યતા ખોટી છે. વ્યવહાર જીવનમાં પણ અતિ પરિશ્રમ, જેને આપણે મજૂરી કહીએ, શું કહીએ? આ લોકો ખેતી કામ કરે, રસ્તાને તોડવાનું કામ કરે, ખાડા ખોદવાનું કામ કરે, કે મહેનત જ કરે છે ને. મહેનત કરવાથી મજૂરી મળે. શું મળે? મહેનત કરવાથી મજૂરી મળે. એજ્યુકેશન, ડિગ્રી પ્રાપ્ત કરવાથી સેલરી મળે. શું મળે? મહેનત કરવાથી મજૂરી મળે, ડિગ્રી પ્રાપ્ત કરવાથી સેલરી મળે અને પુણ્યથી પ્રોફિટ મળે. બોલતા નથી. શેઠ અંગૂઠા છાપ હોય, ખ્યાલ આવ્યો? પણ એનો નોકર ચાર્ટર એકાઉન્ટન્ટ થયો હોય, એને શું મળે? સેલરી. અને પેલો ચપરાસીને શું મળે? મજૂરી. કચરા પોતા કરતો હોય, ચા પાણી માટે ધક્કા ખાતો હોય, એને શું મળે? મજૂરી. સમજાય છે? આ કુદરતનો ક્રમ છે અને કર્મના ખેલ છે. એવું નહીં કે મજૂરી કરનારામાં બુદ્ધિ નથી, પણ એના કર્મ જ એવા છે. ખ્યાલ આવ્યો? એવું નથી કે ચાર્ટર એકાઉન્ટન્ટમાં બુદ્ધિ નથી, પણ એના કર્મ જ એવા છે. નોકરી જ કરવાની. અને શેઠ એવા છે કે ભણેલા નથી અને મજદૂરી એ કરતા નથી, પણ પુણ્ય લઈને આવ્યા છે. ક્યારે? એના વતી માણસો કામ કરે. કોણ કરે? કામ માણસો કરે, પ્રોફિટ શેઠને મળે. બોલો, સમજાય છે? એટલે આખી જિંદગી આપણી આવી જ જાય છે, જન્મથી મોત સુધી. કશું મેળવવા માટે આપણે જીવતા નથી.
કારણ કે જે કંઈ મળે છે એ કુદરતે બનાવેલા શરીરને મળે છે. હા કે ના? આપ્યું છે એને, લઈ પણ. તો પછી આપણને શું મળ્યું? આપણે તો આત્મા છીએ. આત્મા આ ખોડિયામાંથી બીજા ખોડિયામાં જવાનું, શરીર જવાનું. તો શરીર તો કુદરતનું જ છે, અને જે કંઈ સત્તા સંપત્તિ સંબંધ સાધન મળે છે શરીરને મળે છે. આમાં વાત એવી છે કે ના સમજાય એવી. આમાં કોઈ ધર્મ સંપ્રદાય ગુરુ ભગવાન ક્રિયા મંદિર મંત્ર વચ્ચે આવે છે? આનું નામ સનાતન. સમજાય છે? આપણો મૂળ ધર્મ કયો છે? ને અત્યારે કયા ધર્મો ચાલે છે? સાંપ્રદાય. આ મારું ને આ મારા ભગવાન ને આ વિચાર. સનાતનમાં મારું તારું ના હોય. સમજાય છે બધાને? હવે થોડા પ્રશ્ન પૂછો. હવે ગઈ વખતે મેં ઘણી બધી વાતો કરી હતી. માઇક આપો એમને, ચાલુ કરીને આપજો. હવે અવાજ આવે છે? જોઈ લો, અવાજ ચેક કરી લો. બસ 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 આવે છે. પૂછવાની શરૂઆત કરો ભાઈઓ બહેનો, કશો વાંધો નહીં. બહેનોએ પૂછાય, વાંધો નહીં. હવે તો પાર્લામેન્ટમાં 33% થઈ ગયા, બોલતા નથી. ને આપણા પ્રધાનમંત્રી શ્રી સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ બનાવે છે. શરૂઆત કરો, કોક શરૂઆત કરો ને. શરૂઆત કરો ભાઈ. ગભરાવો શું કરે? પૂછો પૂછો. પ્રતિષ્ઠિત આત્મા વિશે થોડું સમજાવો. પ્રતિષ્ઠિત આત્મા વિશે એ શબ્દ ક્યાંથી લાવ્યા? સત્સંગમાં સત્સંગ સાંભળે. મારો સત્સંગ છે. તેમાં જવાબ ના આવ્યો. આવ્યો ને તે થોડું ડીપમાં સમજાવો. પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રકૃતિ નહીં અને મૂળ આત્મા નહીં. એ બેની વચ્ચે અહંકારને કારણે, અજ્ઞાનને કારણે ઊભો થયેલો જે ભાગ છે એને અહંકાર કહેવાય. પણ એ અહંકારને પ્રતિષ્ઠિત, એ નવા કર્મ બાંધે. શરીરે ના બાંધે અને આત્માએ કર્મ ના બાંધે. કોણ બાંધે? એ જેવી પ્રતિષ્ઠા કરે એવા કર્મ, અને બાંધેલા કર્મનું ફળ કોણ આપે? એ ફળને ભોગવવા માટે શરીર પણ કોણ આપે? સંજોગો કોણ આપે? શક્તિ પણ. અને કુદરત જે આપે લઈ પણ. ખ્યાલ આવ્યો? પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠા કરનાર. ક્યાં તો નવા જન્મ મરણની પ્રતિષ્ઠા કરે અજ્ઞાનતાથી, ક્યાં તો હું આત્મા છું એની પ્રતિષ્ઠા કરે. બેમાંથી ગમે તેની કરી શકે. ખ્યાલ આવી ગયો? પુરુષાર્થ કરનારો સંસાર વધારવાનો પુરુષાર્થ કરી શકે અને સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ એ કરી શકે. બે ઓપ્શન છે. સમજાય છે? એનું નામ પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા ક્યારે જોઈ શકાય? કારણ કે અહંકાર છે. શું છે? અહંકાર. એ ફિઝિકલ વસ્તુ નથી અને આત્મા પણ નથી. આત્મા અને શરીર એ બેની વચ્ચે ઊભો થયેલો અજ્ઞાન રૂપી અહંકાર છે. એ ખલાસ થઈ જાય તો કર્મ બંધાય. અને ખલાસ ક્યારે થાય? કે અજ્ઞાન જાય. અને અજ્ઞાન એટલે શું? આત્મા સિવાય બધું જ કુદરતનું હતું, છે અને રહેશે. પછી આ શરીર હોય કે બીજું શરીર. સમજાય છે? માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાધ્યાસ, આ ચાર વસ્તુને અજ્ઞાન કહેવાય. એનાથી કર્મ, અને આ ચારે વસ્તુ ખલાસ થઈ જાય. હું શરીર છું, ખલાસ થઈ જાય. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, ખલાસ થઈ જાય. મારું છે, તારું છે, તેઓનું છે, ખલાસ થઈ જાય. મેં ભોગ્યું, તે ભોગ્યું, તેઓએ ભોગ્યું, એ દ્રષ્ટિમાં ખલાસ થઈ જાય. તો અજ્ઞાન ખલાસ થઈ જાય. કેમ?
કારણ કે ક્રિયા પણ શરીર કરે છે, માલિક પણ શરીર બને છે અને ભોગવે છે પણ. અને શરીર કોનું છે? તો પછી એમાં મારે અંદર ઇન્વોલ્વ થવાની ક્યાં જરૂર છે? મારે આની સાથે લેવા દેવા અને બાળી નાખીએ તોય હું છું. બોલતા નથી. યસ કે નો? આ તો સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. નજીક આવવાથી. કેવું? બે ગાડીઓ બે પાટા ઉપર ઊભી હોય ને, બે ગાડી ટ્રેન, એમાંથી આપણી ટ્રેનની બીજી ટ્રેન બે ઊભી હોય, થોડી વાર થાય ને બીજી ટ્રેન ચાલે તો આપણને એવું લાગે કે આપણી ચાલે છે. પછી આપણે પ્લેટફોર્મ પર જોઈએ ત્યારે કે આપણી તો ઊભેલી છે. એટલે આ ભ્રાંતિ ઊભી થાય છે. એવું થયું છે. આત્મા સ્થિર છે અને આ મન વચન કાય રૂપી ટ્રેન ચાલ્યા કરે છે અને પેલાને ભ્રાંતિ ઉત્પન્ન થાય કે હું ચાલું છું. હવે સમજાય છે? કેમ? તો કે આ ક્રિયાવાળા ભાગમાં ભળી જવાથી મને વિચાર આવે છે પણ મને નથી આવ્યો. શરીર સાથે સંકળાયેલા મનને આવ્યો છે. હું નથી બોલતો, શરીર બોલે છે. હું ક્રિયા નથી કરતો, શરીર ક્રિયા કરે છે. અને હું મન વચન કાયાથી મુક્ત એવો પ્રકૃતિનો એક પણ ગુણ શુદ્ધાત્મામાં નથી ને શુદ્ધાત્માનો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. કેવાથી? સમજાય છે? બીજું શું પૂછવું છે? બીજા પ્રશ્નો હોય તો પૂછી કાઢવાના. બધા ફટાફટ પૂછવા માંડો. હમણાં ઘડિયાળ ચાલશે, સમય થઈ જશે. પછી છેક 2026 માં આવીશું. એટલે આમ તો થોડા દિવસ જ બાકી છે. 31 ડિસેમ્બરે રાત્રે હસબન્ડ ને વાઈફ સુવા ગયા ગુડ નાઇટ કરીને. હસબન્ડ કે હવે આપણે આવતા વર્ષે મળીશું. પેલી કે કેમ? તો આવતીકાલ સવારે. તો 26 થઈ જશે. ના ખ્યાલ આવ્યો? આજે રાતે 25 ને સવારે 1 વર્ષ થઈ ગયો ડિફરન્સ. માઇક આપો એમને. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે કહેવાય છે હાજર વગર બધું ગેરહાજર. હાજર વગર બધું ગેરહાજર. તો આ જ્ઞાનની એપ્લિકેશન માટે આપણી હાજરી બહુ જરૂરી છે. આપણી કહેવાય ચિત્તની હાજરી. બરોબર? બરોબર. તમે બોલી જાઓ પછી જવાબ આપશે. એટલે આપણે ચિત્તને જેટલું હાજર રાખતા જાય એટલી આપણી જાગૃતિ ડેવલપ થતી જાય. પણ હજી હું ક્લિયર ઉપર નથી આવતો કે હાજરી આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, તો વધારે આને કેમ ડેવલપ કરવી? કેમ વધારે ડેવલપ કરવી? કેમ કે જ્ઞાનના એપ્લિકેશન માટે હાજરી તો જરૂરી જ રહેશે આપણે. તો હાજર વગર બધું ગેરહાજર એ શબ્દ બે વસ્તુ માટે વાપર્યો છે. એક આત્મા માટે વાપર્યો. આત્મા ના હોય તો શરીર અને સંજોગોની કોઈ કિંમત એના હાજરી વગર બધું ખ્યાલ આવે. અને બીજી હાજરી જોઈએ અનુભવી જ્ઞાની પુરુષની. એ ના હોય તો આપણને કશું સમજણ પડે નહીં. એ હાજરી ખ્યાલ આવે. એ જ્ઞાન આપ્યા પછી, એ દ્રષ્ટિ આપ્યા પછી એને હાજર રાખવું એ જ્ઞાન દર્શનના ઉપયોગનો સવાલ છે અથવા તો દ્રષ્ટિનો સવાલ છે. સમજાય છે? પણ અનુભવી જ્ઞાની જ ના મળે તો પછી ક્રિયાકાંડ કર્યા કરો અને પાપ પુણ્ય બાજા કરો. જન્મ મરણના ચક્કરમાં કોઈ મુક્તિનો માર્ગ નથી. સમજાય છે? એટલે બે, પહેલા આત્મા વગર બધું ગેરહાજર અને બીજું અનુભવી જ્ઞાની વગર બધું ગેરહાજરનો મતલબ સાચી સમજણ ના મળે પણ જન્મ મરણના ચક્કરમાં ફરી શકાય. સમજાય છે? અનુભવી જ્ઞાની મળે તો આત્માના અનુભવનો માર્ગ બતાવી શકે
બાકી બધા તો પાપ પુણ્યનો માર્ગ જ બતાવે, જેનાથી જન્મ મરણના ચક્કર ચાલુ રહે. હા કે ના? હા. હવે પાકું સમજાઈ ગયું? એટલે આજે હાજરી આપણે રાખી છીએ, આપણે હાજર રહેવાની, એ ચિત્તનો જ ગુણધર્મ છે ને. હા, પણ એને જાગૃતિ કહેવાય. જાગૃતિ કહેવાય ને. ચિત્ત તો છે જ, હા. ખ્યાલ આવ્યો? પણ ચિત્તમાં જ્ઞાન દર્શન જે છે, સમ્યક જ્ઞાન દર્શન એ હાજર રહેતું નથી. અને આ મિથ્યા જ્ઞાન દર્શન હાજર રહેશે. જે આપણું નથી એ આપણું લાગે છે. પછી આ જ પૂછું હતું, કેમ કે ચિત્ત તો છે જ આપણે. ચિત્ત તો છે. જે હાજરી આવી જાય છે, સ્પાર્ક થાય છે. પણ ચિત્તમાં બે ઓપ્શન છે ને, અજ્ઞાન લઈને આવ્યા છે એનો ઉપયોગ થાય અને વિજ્ઞાન મળ્યું એનો પણ ઉપયોગ થાય. જે વખતે જે હાજર એ વખતે એનો ઉપયોગ. એટલે પેલું જ્ઞાન વિજ્ઞાન હાજર ના રહે તો અજ્ઞાન તો છે જ. એટલે આ જે જ્ઞાન આપણે સત્સંગ કરીએ છીએ, એની જે દ્રષ્ટિ આપણે હાજર રાખીએ છીએ, એ જે સ્પાર્ક થાય છે ને, ત્યારે આખી વસ્તુ જુદી હોય છે. અને જ્યારે આ લાઈફ ઓફ હોય જાય આપણે, ત્યારે આખી વસ્તુ જુદી હોય છે. આ સંસાર જ સમજવા જેવો છે. સંસારમાં કશું સાર નથી એવો સંસાર છે. કેવો? પણ એ આપણને સમજણ પડતી નથી. કારણ કે અજ્ઞાન અને મોહ બે છે. શું કીધું? અજ્ઞાન અને મોહ. એક ભાઈ હતો 50 વર્ષની ઉંમરનો. એક જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે આવ્યો પહેલી વખત અને ધુસકે ધુસકે રડવા માંડ્યો. એટલે દાદા ભગવાને એનો બૈડો થાપ્યો અને પાણી પીવડાવ્યું. શું કીધું? અને પછી કીધું, તારે તો કોઈ શારીરિક તકલીફ છે, કોઈ આર્થિક તકલીફ છે, તને મુશ્કેલી શું છે? તો કે શારીરિક કે આર્થિક તકલીફ. તો કે તો આટલો રડે છે કેમ? તો કે મારી વાઈફ મરી ગઈ. બોલતા નથી એટલે હું દુઃખી છું. મોટા ભાગના હોય તો દુઃખી હોય, આ નથી પછી દુઃખી છે. બોલતા નથી. મોટા ભાગનો પ્રશ્ન ક્યારે હોય? બે હોય ત્યારે હોય ને, જો બોલતા નથી. આ નથી તોય દુઃખી છે. સમજાય? તે પછી દાદા ભગવાને કીધું કે તને લગ્ન કરે કેટલા વર્ષ થયા? તો કે 25 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આજે કેટલા થયા? તો કે 50. એટલે દાદા કે તારો પ્રશ્ન કેવો છે કે 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફનું દુઃખ પણ નહોતું. અને 25 વર્ષ પછી વાઈફ નથી અને વાઈફનું દુઃખ છે. આટલો પ્રશ્ન છે ને, જો બોલતા નથી. હા, બરાબર. લાંબો ટૂંકો છે. પહેલા એ નથી ને દુઃખ એ નતું, પછી એ નથી ને દુઃખ છે. આટલો પ્રશ્ન છે ને, બોલો. સમજાય? હા, હા. તો કે છે હોય ને દુઃખ હોય તો અમે રસ્તો બતાવીએ. ના સમજાય? પણ નથી ને દુઃખ તો પછી કરવું જ પડે. એટલે પછી દાદાએ કીધું કે તારી ભૂલ ક્યાં થઈ એ કહીએ છીએ કે તું લગ્નની ચોરીમાં બેઠો ને તે 7 ફેરા ફર્યો. કેટલા? ત્યારથી તે અંદર આટા વીંટવાના શરૂ કર્યા. શું કર્યા? મારી વાઈફ, મારી વાઈફ, મારી વાઈફ. શું કીધું? પછી આખી જિંદગીમાં મિત્રો પહેલી વખત મળે તો કે કોણ છે આ? તો કે મારી વાઈફ છે કે છે. ના, મિત્રોને જમવા બોલાવે તો કે જમવા આવજો કે છે, મારી વાઈફ છે, રસોઈ બનાવી શકે છે. તે આટા કયા વીંટ્યા? હવે વાઈફ તો મરી ગઈ પણ પેલા આટા વીંટ્યા હતા એનું શું? ભૂલતા નથી. એ તો એને વીંટ્યા હતા ને, હા મમ્મી નતા ને. એટલે દાદાએ કીધું કે હવે રસ્તો એ છે કે હવે વાઈફને તો યાદ કરવાની જરૂર, પણ જો એ યાદ આવે તો તારે કહેવાનું નોય મારી, નોય મારી. ઉકેલ. વાઈફ તો છે જ નહીં, આટા જ ઉકેલવાના છે. બોલતા નથી. એવું છે, એવું જગત આખું આવું છે, ભ્રાંતિ વાળું. કેવું? કુંવારાય દુઃખી, પૈણેલા દુઃખી ને રાંધેલાય દુઃખી. સુખી કોણ એ જ ખબર નથી. બોલતા નથી. આનું નામ માયાની ક્યાં રહી ગયું? બહાર હોય તે પસ્તાય ને અંદર જાય તે. એટલે આ સંસારને મહાપુરુષે લક્કડ કે લાડુની ઉપમા આપી છે. કેવા લાડવા? લક્કડ કે એટલે કેવા? લાકડાના. એ લાકડા લાડવા અસર લાડવા જેવા જ દેખાય દૂરથી,
તે જે ખાય ને એના દાંત તૂટી જાય અને ના ખાય ને એ જોઈને પસ્તાય કે હું રહી ગયો. ખાય એ પસ્તાય અને ના ખાય કે આ સંસાર લક્કડ કે લાવું જેવો છે. ખ્યાલ આવ્યો? કુંવારો એ પસ્તાય, પહેણેલા એ પસ્તાય અને રાણેલા પસ્તાય, બધા જ પસ્તાય. એનું નામ આ એટલે એને માયાની જાળ કીધી. કેવી કીધી? સમજાયું કે નહીં? મારો જવાબ મળી ગયો? પાકો? તો ઠીક છે. જય જય સચ્ચિદાનંદ. स्वामी जी घाती कर्म के बारे में बताइए विस्तार से. કયા કર્મ? घाती कर्म. ઘાતી કર્મ એટલે આત્માની અનંત શક્તિનો ઘાત કરે છે, એને ઘાતી કર્મ કહેવાય. હોવા છતાંય અનુભવવા દે નહીં, એનું નામ ઘાતી કર્મ. એ ઘાતી કર્મ દેખાય નહીં. तो हिंदी में बोलिए ना भाई समझ. हिंदी में. हिंदी में? हाँ, इसको गुजराती नहीं आती है. अच्छा. घाती कर्म वो आत्मा की अनंत शक्तियों को घात करता है. वो कभी दिखने में नहीं आता है. क्या बताया? दिखने में नहीं आता. हाँ. जैसे मैं अनंत ज्ञान वाला हूँ, वो मेरी शक्ति है, मेरी यानी आत्मा की, मगर मेरे को लगता है कि मैं कमजोर हूँ, तो वो घाती कर्म हो गया. क्या हो गया? घाती कर्म. समझ में आया? जी. मैं अनंत सुख वाला हूँ, जी. मगर व्यवहार से लगता है मैं तो बहुत दुखी हूँ, तो वो घाती कर्म हो गया. आपकी अनंत शक्तियों को, अनंत सुख को अनुभव में आने देता नहीं. वो ही आवरण बन जाता है. क्या बन जाता है? मतलब पर्दा. अभी आप समझते हैं. तो घाती कर्म ऐसे बनते हैं. जी. वो फिजिकल फॉर्म में नहीं. वो दृष्टि के फॉर्म में है. किसके फॉर्म में है? दृष्टि के फॉर्म में. फिजिकल फॉर्म में नहीं. नहीं. और घाती कर्म अज्ञान मान्यता से मजबूत होता है. क्या होता है? मजबूत है. और विज्ञान से वो डेवलप. खत्म होता है. ज्ञान से नहीं. विज्ञान. ज्ञान के प्रकार होते हैं, विज्ञान के प्रकार नहीं होते हैं. विज्ञान सनातन है और ज्ञान तो अनेक प्रकार का है. यस क्यों नो? इसी में तो हम सब फंसे हुए हैं. हम राम को माने, कृष्ण की गीता को माने, वेदांत को माने, आगम को माने, किसको माने? इसमें तो फंसे हुए हैं. जी. क्योंकि वो ज्ञान है. विज्ञान, विज्ञान तो H2O से पानी होता है, वो सबके लिए एक ही है कि सभी संप्रदायों के लिए अलग अलग होता है. विज्ञान से अज्ञान मिटा सकते हैं, ज्ञान से अज्ञान को बदल सकते हैं, मिटा सकते हैं. आज मैं चोरी करता हूँ तो मेरे को ज्ञान मिला तो कहूँगा मैं चोरी नहीं करूँगा, मगर चोरी करना न करना वो तो प्रकृति की बात है, आत्मा की बात. तो ज्ञान अज्ञान दोनों किसका है? शरीर का. और विज्ञान किसके लिए है? आत्मा की अनुभूति के लिए. ताकि आपको समझ में आ जाए आत्मा के अलावा इस दुनिया में मेरा न कुछ था, न कुछ है और न कुछ रहेगा. समझ में आया? जी. जी. कि नहीं आया? जी. आया. 4 प्रकार के घाती कर्म है. ज्ञान आवरण, दर्शन आवरण, मोहनीय और अंतराय. वो बाहर दिखते. समझ में आया? जी. जी. बोलिए. धन को हम लोग कर्म से क्यों जोड़ देते हैं? क्योंकि आजकल जिसके पास जितना पैसा रहता है तो सोचते हैं कि हम लोग पहले वो अच्छा कर्म किया होगा. कोई मजदूर है जो मजदूरी करता है तो हम लोग उसको देख के डिसाइड कर लेते हैं कि वो पहले बुरा कर्म किया होगा इसलिए वो मजदूरी कर रहा है. फिर
तो हम लोग वो पैसे देख के क्यों डिसाइड करते हैं कर्म कि इसका अच्छा कर्म किया होगा कि बुरा कर्म किया होगा? नहीं तो कैसे डिसाइड करेंगे? एक व्यक्ति भिखारी के घर में पैदा होती है और एक व्यक्ति राजा महाराजा के घर में पैदा होती है, क्यों? अभी आप उत्तर दो। इतना क्यों सोचना पड़ता है? सिंपल बात है ना, तो उत्तर मिलना चाहिए ना आपको। अभी आप तो बोलते नहीं, बोलिए ना। सभी कर्मों का पूरा जन्म से मौत तक मन वचन काया की सभी अवस्था वो पिछले अवतार के कर्मों का ये आज की बुद्धि पैसा होशियारी का फल नहीं। समझ में आता है? बुद्धि होते हुए भी व्यक्ति अपने व्यवहार जीवन में निष्फल होता है। जैसे राम ज्ञानी थे, बुद्धिशाली थे, मगर रावण को समझाने में फेल हुए, तो युद्ध करना पड़ेगा। यस के लोग? कृष्ण भगवान ज्ञानी थे, वासुदेव थे, बुद्धिशाली से, और दुर्योधन को समझाने में फेल हुए, तो फिर महाभारत हुआ। क्योंकि जो कर्म में लिखा है वो होके ही रहेगा, तुम्हारे पास ज्ञान है या नहीं है। जो कर्म किया है उसकी भुगतान करनी ही पड़ेगी। समझ में आया? क्योंकि कर्मों का फल कुदरत देते हैं। अगर तुम्हारे पास आत्मा का ज्ञान हो गया, फिर भी पिछले अवतार में जो कर्म किया है वो तो भुगतान करना ही पड़ेगा। ज्ञान है तो भी, क्योंकि भुगतान शरीर को करना है, आत्मा को नहीं। मगर आत्मा की हाजिरी से होता है। किसकी हाजिरी से? आत्मा का। अगर आत्मा नहीं है तो शरीर को जला दो, इसको भुगतान नहीं कहेंगे। बोलते नहीं है, बोलो। आत्मा निकल जाने के बाद उसको जला दो तो क्राइम कहेंगे? नहीं। समझ लो। और कोई व्यक्ति जिंदा है और यहाँ उंगली काट दिया तो भी क्राइम कहेंगे ना। किसी को छुरी मार दिया, ऐसी उंगली कट गई तो क्या होगा? क्राइम हो गया। और आत्मा निकलने के बाद जला दिया जाओ तो भी क्राइम नहीं है। समझ में आया? तो आत्मा की हाजिरी से जो कर्म बनता है वो आत्मा की हाजिरी से ही समाप्त होता है। समझ में आ गया? पक्का? चलो।